થરાદ ખાતે પણ આજે ઉત્તરાયણના પર્વ પ્રસંગે પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પ્રસંગે પતંગની દોરીથી ગવાયેલા પશુ પક્ષીઓને જલારામ ગૌસેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા સારવાર કરવામાં આવી હતી। આ પક્ષી બચાવો અભિયાનમાં થરાદના અગ્રણીઓ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। થરાદમાં છેલ્લા 16 વર્ષથી આ પક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવો અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે। જે પતંગ રસિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે। સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા 21 વર્ષથી આ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે। ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે।